હા, હું ખેડૂત હતો. આપણે રમણીકભાઈને માર્ગદર્શનથી હું એમને મળવા આવ્યો હતો આજથી 2-3 મહિના પહેલાં. તો મારે એક જમીન છે, ત્યાં રહેવાનું બીજી જગ્યાએ છે અને મારી જમીન બીજી જગ્યાએ હતી. તો મેં માર્ગદર્શન લીધું હતું રમણીકભાઈ કને કે મારે આ જમીનમાં બીજા ત્રાયક વ્યક્તિએ કબજો કરેલ હતો. મેં એના કને માહિતી લીધી રમણીક સાહેબ કને કે ભાઈ આમાં હવે થઈ શકશે લેન્ડ ગેમિંગ કે શું. તો મેં સલાહ લઈને પછી લેન્ડ ગેમની અરજી કરી હતી મેં. તો હમણાં મને મામલતદારને બધી તપાસ કરી છે, મામલતદાર પોલીસવાળા બધા તપાસ કરી ગયા અને પછી હવે પ્રાંતમાં ગઈ છે ને એ મામલતદારે કીધું કે આ તમારા ફેવરમાં ચુકાદો આવશે, એટલે એ પ્રમાણે સારી સલાહ દીધી ને કામ પોઝિટિવ રિપોર્ટ આવ્યો. આ ભાઈ પોતે દરજી છે અને ગામ છોડીને વર્ષોથી વયા ગયા છે. એ ગામમાં એક જ હરકી જ્ઞાતિ છે, એટલે આને કોઈ સપોર્ટ ન કરે. આને રોજકામમાં સહી કરવાની બે સાક્ષી એક સાક્ષી ન મળ્યા એને, કારણ કે આખું ગામ એક જ ગામ અને દરજી આ એક જ છે. બીજા બધા આપણે જ્ઞાતિનું નામ નથી લેવું, પણ આખી એક જ જ્ઞાતિની માણસો છે. એટલે આને બિચારાને કોઈ કાંઈ સપોર્ટ ન કોઈ કાંઈ વાંધો નહીં, તું સાચો છો તો આપણે એનો રસ્તો કાઢશું. હવે એમાં બે બાબત છે. એકમાં સંપૂર્ણ કબજો છે, એટલે હવે બીજો જ્યારે તમારે આગળના તબક્કામાં પહોંચે ને ત્યારે એકને તમે છોડજો. બે જગ્યામાંથી એકમાં જે કબજો છે ને એમાં લેન્ડ ગેમિંગ તમારી નીકળી જશે. શું કામ? એને કે એમાં ઓવરલેપિંગ છે. તમારો જ્યાં ઓલાનો કબજો છે ત્યાં જ તમારો સર્વે નંબર બતાવે છે, એટલે એ ગ્રેબિંગમાં નહીં જાય. પણ આમાં તમે ગ્રેબિંગમાં સમાધાન નહીં કરતા એની પાસે લખાવજો. આપણે ફરિયાદ સુધી નથી પહોંચાડો, કોઈને ધરપકડ નથી કરાવવો, પણ આપણી મિલકત છૂટી કરાવી લેવાની. તમે ક્યાંય સહી નહીં કરતા સમાધાનમાં, એની પાસે લખાવડાવો. લખાવીને પાછા બહાર નહીં નાખતા. લખાઈ જાય એટલે લેન્ડ ગેમિંગ કમિટીની ફાઇલમાં નખાવજો. જે તબક્કે જે તારીખ હોય ત્યાં એના જાતે કહેજો હાલ જમા કરાવ, એટલે રેકર્ડમાં ચડે અને પછી કબજો છૂટો કરાવી લ્યો. કબજો છૂટો થઈ ગયો તમારે જાણ કરવાની જરૂર નથી, કેસને તો લટકવા જ દેજો, જેથી કરીને તમને દબાવીને કેસ પતી જાય પાછા કઈ હેરાનગતિ ન કરે. કેસ ભલે લટકતો રહ્યો, એના ઉપર FIR પછી નહીં થાય, કારણ કે સમાધાન લખી ગયો. તમારો કેસ નીકળવો જોઈએ નહીં. માણસો ત્યાં ભૂલ કરી નાખે, સમાધાનમાં પોતે સહી કરી નાખે તો કેસ નીકળી જાય. આપણે નહીં કરવાનો, એક પક્ષી લખાવાનું, એટલે કેસ નીકળે નહીં, ઉભો રહે. ઓલું આપણે સહી કરી દઈએ એટલે શું થાય? અને એકવાર થયેલું સમાધાન હોય ને કોર્ટ એ નથી સાંભળતી. ખાલી સમાધાન ખોટી રીતે થયું, દબાવીને થયું છે, એને પણ કાઢી શકો તમે. બાકી સમાધાન થઈ ગયું છે તો પછી હાલે નહીં. ઓકે.